કે એને આવડું મોટું હોસ્પિટલ મહારાજા કૃષ્ણકુમારજી આપેલું હોય તો શું ગેટ નથી નખાવી શકતા? પણ ગામડાના લોકો એટલા બધા હેરાન થાય છે કે દરવાજો પર લાલ દવાખાનું બંધ થઈ ગયું છે. અત્યારે પતરા મારી અને વોચમેન બેહાડ્યા છે. એનો મિનિંગ ખરો કાંઈ? ખોટા આવા ખર્ચા ન કરાય અને જે જરૂરિયાત હોય એ પણ કરવું જોઈએ. અને ગેટ મહત્વનો હશે. ગેટ હોય તો કોઈ પણ લોકો આવી શકે. સામાન્ય રીતે કોઈ પણ હોસ્પિટલ દર્દીની સારવારમાં અડચણ આવી હોય અથવા તો કંઈક બીજી પ્રોબ્લેમ આવી હોય તેને લઈને વિવાદમાં આવતી હોય છે, પરંતુ ભાવનગરની આ એક હોસ્પિટલ મેઇન ગેટ ન હોવાને કારણે વિવાદમાં આવી છે. શું છે સમગ્ર માહિતી, વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. ભાવનગર રાજવી પરિવાર દ્વારા રૈયતને અપાયેલી સર ટી હોસ્પિટલની અનમોલ ભેટ આજે તંત્રની બેદરકારીનો ભોગ બની છે. માત્ર ભાવનગર જ નહીં પણ ગીર સોમનાથ, અમરેલી, બોટાદ અને સુરેન્દ્રનગર જેવા પાડોશી જિલ્લાઓમાંથી હજારો લોકો અહીં આશા સાથે આવે છે, પરંતુ હોસ્પિટલમાં પ્રવેશતાની સાથે જ તેમનો સામનો મુશ્કેલીઓ સાથે થઈ જાય છે. હોસ્પિટલમાં આવવા જવા માટે કુલ 3 દરવાજા છે, છતાં માત્ર એક જ ગેટનો ઉપયોગ થઈ રહ્યો છે. રાત્રિના સમયે 2 દરવાજા બંધ કરી દેવામાં આવે છે. આશ્ચર્યની વાત તો એ છે કે હોસ્પિટલના ગેટ પર લોખંડના દરવાજાને બદલે પતરા જડી દેવામાં આવ્યા છે. ઇમરજન્સી સેવાઓ માટે દર મિનિટ કિંમતી હોય છે. એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો માટે એક જ ગેટ હોવાથી જે ઘણીવાર ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાતી હોય છે. ગામડાઓમાંથી આવતા ભોળા લોકો આ દરવાજાના ભેદભરમમાં અટવાઈ જાય છે, ત્યારે અહીંયાના સ્થાનિકો આ સમગ્ર ઘટનાને લઈને તેમને જે તકલીફો પડી રહી છે તેને લઈને શું કહી રહ્યા છે તે સાંભળો. જ્યારે આપણા ભાવનગરના મહારાજા નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહે ભાવનગરની ભાવેણી જનતાને જ્યારે આવી અનમોલ ભેટ આપી હોય ત્યારે હું કહી શકું કે આ તંત્ર અત્યારે જે સરકારી હોસ્પિટલમાં જે વહીવટ સંભાળે છે તે નિષ્ફળ ગયા હોય તેવું સંપૂર્ણપણે દેખાઈ રહ્યું છે. ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે સરટી હોસ્પિટલના 3 મેઇન ગેટના દરવાજા છે. જુઓ તો તમે રાત્રે 2 ગેટના દરવાજા બંધ થઈ ગયા હોય છે અને પતરા મારેલા હોય છે. એક ગેટ ખુલ્લો હોય છે. ગામડાના લોકો આવે તો તે લોકો ભયભીત થઈને વ્યા જતા કે ભાગે દવાખાનું બંધ છે. અને ખાસ કરીને જોવા જઈએ તો હમણાં જ હજી 3-4 દિવસ પહેલા ત્યાં વોચમેન બેઠો હતો, સિક્યુરિટી ગાર્ડ વાળા બેઠો હતા અને 4 વ્હીલર ઉડાડીને વિયો ગયો. ક્યારે કે જ્યારે ગેટ નથી ત્યારે. એટલે આ તંત્રની લાહ બેપરવાહી કહી શકું કે એને આવડું મોટું હોસ્પિટલ મહારાજા કૃષ્ણકુમારજી આપેલું હોય તો શું ગેટ નથી નખાવી શકતા? લાખો ને કરોડોના તંત્રના ફાળા કરી અને લોકોના જે આરોગ્યની સાથે તમે જોતો અવારનવાર ત્યાં અત્યારે લોકોને એટલી મુસીબતનો સામનો કરવો પડે છે કે લોકો અવારનવાર ખૂબ જ મોટી સંખ્યામાં હોસ્પિટલમાં હેરાન થાય છે. આ બાબતે તંત્રને વિનંતી કરું છું કે લોકોને સુખાકારી માટે તમે મોટા મોટા બજેટોમાં આરોગ્યનું ફાળવો છો તો લોકોની સુખાકારી મળે તે બાબતે હું આપના દ્વારા કહું છું કે મારી લાગણીની માંગણી કહું છું કે લોકોની સુખાકારી મળવી જોઈએ અને જે ગેટ નથી ત્યાં નવા ગેટ બનાવવામાં આવે અને સિક્યુરિટી ગાર્ડને રાખવામાં આવે જેથી કરી લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે. અભણ માણસ બોર્ડ જોઈને આવે છે તો એક જગ્યાએ સરટી હોસ્પિટલના બોર્ડ નથી, દરવાજા નથી. આ ખરેખર તમારો પ્રશ્ન ખૂબ જ સારો છે અને હું આ બાબતે તમને ચોખવટ કરવા માંગુ કે જ્યાં આગળ આજુબાજુના ગામડામાંથી બચારા અભણ લોકો આવતા હોય જેને બહુ અસમજ હોય એ કોઈકને પૂછતા હોય સિક્યુરિટીને, પણ સિક્યુરિટી અત્યારે એવું લાગી રહ્યું છે કે સિક્યુરિટી જાણે ખૂબ જ એનામાં અહમ આવી ગયો હોય તેવું દેખાય. સરકાર જવાબ નથી મળતા નથી. લોકોને આમ તેમ હેરાન થવું પડે છે. ખરેખર ત્યાં આગળ જનસેવાની બારી મેકવી પડે. લોકોને પૂછપરછ માટે કે મારે આ જગ્યાએ જવું છે તો હું કઈ રીતે જઈ શકું, તો લોકોને સુખાકારી મળે, લોકોને સારા જવાબ મળે અને લોકો પોતાના દર્દી પાસે આરામથી જઈ શકે. આવી હું એક તંત્ર પાસે લાગણી અને માંગણી વ્યક્ત કરી રહ્યો છું. આજે સૌથી પહેલાં તો કહું કે આપણે રાજા મહારાજાએ જે આપણને સરટી હોસ્પિટલ જે આપ્યું છે બહુ સારું એ વસ્તુ છે કે આવું હોસ્પિટલ કોઈ રાજ્યની અંદર આવું હોસ્પિટલ નહીં હોય કે આપણે રાજા મહારાજાએ આપ્યું છે હોસ્પિટલ. જેથી કરીને કે હોસ્પિટલની અંદર આપણને જુઓ તમે કે હજી ખડી નદલી જે જૂનું હોસ્પિટલ છે, બસ જે સુવિધા દરવાજા નથી. દરવાજા અહીંયાનું જે હોસ્પિટલ છે આપણું સરટી હોસ્પિટલ જે ગવર્મેન્ટ હોસ્પિટલ છે. ગામડાના અમુક અભણ માણસો જે આવે છે
એને ખ્યાલ નથી આવતો કે આજ હોસ્પિટલ કઈ તરફ છે. આ કોઈ એવી રીતે નથી કાંઈ ના જોવે ત્યારે લખેલું હોય કે એવું હોય તો જોવે. આજે કોઈ બી વાહન એની અંદર 108 જ જાવી જોવે. જે હોય વાહન અંદર વયા જાય છે એ એક બંધ કરે. આજે 2 વ્હીલ ને 4 વ્હીલ ને 108 જ જઈએ કે એવી સુવિધા એક કરે હોસ્પિટલની અંદર તો બહુ સારી વસ્તુ છે. એટલે ખાસ કરીને અમારી માંગ એવી છે કે બહુ વ્યવસ્થિત કરે ને તો બહુ સારું છે. ને દરવાજા ઓનલી ફોર બે જ છે હોસ્પિટલમાં. પાછળના જે દરવાજા છે એ ખોલીને બનાવે તો ઓલીપાને ઇમરજન્સી કેસ હોય તો ઘાયે અંદર 108 આવી શકે તો ઓલીપાનો દરવાજો એક બનાવીને એને ખોલે ને તો બહુ સારામાં સારું હોસ્પિટલ માટે સારું કામ છે. અત્યારે હોસ્પિટલમાં દરવાજા છે કે નથી? દરવાજા છે જ નહીં હોસ્પિટલની અંદર. કેવી પરિસ્થિતિ છે? પરિસ્થિતિ બહુ નબળી છે ને આ પ્રશાસનને એટલું કહેવા માંગીશ કે વહેલી તકે આની અંદર ધ્યાન આપે. અમને તો એવું લાગે કે આરોગ્ય જે લાલ દવાખાનું છે આમાં જે અત્યારે 3 ગેટ આવેલા છે એમાં 2 ગેટને બધું પતરા મારી દીધા છે. એક પીએચસી સેન્ટર પાસે અને એક એ ડિવિઝન વાળો મુખ્ય ગેટ એવા પતરા મારી દીધા છે. ત્યાં પાછા વોચમેનને બેહારે. ખરેખર આ બુદ્ધિનું પ્રદર્શન કર્યું એવું લાગે. કારણ કે ત્યાં જો પતરા માર્યા તો માણસને હું કામ બેહારવા જોઈએ, ત્યાં ગેટ મૂકવા જોઈએ અને કોઈ પણ આવ્યો હોય તો ગેટ ખોલી શકે. વોચમેનને તમે બેહારો છો સિક્યુરિટીને તો પણ ત્યાં દરવાજો હોય તો દરવાજો ખોલીને આવી શકે. પણ ગામડાના લોકો એટલા બધા હેરાન થાય છે કે દરવાજે કેમ લાલ દવાખાનું બંધ થઈ ગયું છે, ઓલી બાજુ જાય તો ત્યાં બંધ થઈ ગયું. એક જ ગેટ છે, નહીં કાંઈ એમની જાહેરાત કરી જોઈ હોય અને ગામડાના લોકો એટલા બધા અટવાય છે તો ખરેખર ત્યાં ગેટ મૂકવો જોઈએ. અને ગેટ હોય ને વોચમેન અત્યારે પતરા માર્યા છે તો ત્યાં વોચમેનને બેહાર્યા છે તો ગેટ બનાવી અને પછી ના વોચમેનને બેહારો ને. કોઈ ઇમરજન્સી હોય, કોઈ માણસો આવે તો એને જવાબ આપે અથવા તો જરૂરિયાત હોય તો દરવાજો ખોલી આપે. તો ખરેખર આ ક્યાં સુધી આવું બધું? જ્યારે દવાખાનાની વાત છે, આરોગ્યની વાત છે તો ત્યાં તો માણસ ક્યારે આવતા હોય અને બેસૂધ થઈ ગયા હોય, માણસની સમસ્યા કેવી હોય દવાખાને આવતો હોય તો એની માટે તો પૂરો જવાબ મળવો જોઈએ. અને દવાખાના અને જે ગેટ છે ત્યાં માણસ મૂકવા જોઈએ અને ગેટ બનાવવા જોઈએ. આ તો પતરા મારી દીધા એટલે લોકોને ખબર પડે કે આ લાલ દવાખાનું બંધ થઈ ગયું છે તો ખરેખર તાત્કાલિક ધોરણે ત્યાં ગેટ બનાવે અને ત્યાં પણ ઇમરજન્સી જે કોઈ આવતા હોય એને જવાબ મળે તો પણ વોચમેન ત્યાં એને બેહારવા જોઈએ. અત્યારે પતરા મારી અને વોચમેન બેહાર્યા છે તો એનો મિનિંગ ખરો કાંઈ? ખોટા આવા ખર્ચા ન કરાય અને જે જરૂરિયાત હોય એ પણ કરવું જોઈએ. અને ગેટ મહત્વનો હશે. ગેટ હોય તો કોઈ પણ લોકો આવી શકે. લોકો દ્વારા શું કહેવામાં આવ્યું તે તમે સાંભળ્યું. ત્યારે હવે અહીંયા સવાલ એ ઊભો થાય છે કે શું હોસ્પિટલના તંત્રને આ ગંભીર સમસ્યા દેખાતી નથી? જ્યારે દર્દીનો જીવ જોખમમાં હોય ત્યારે દરવાજા શોધવા માટે રઝળપાટ કરવો પડે તે કેટલી હદે યોગ્ય છે? તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.